નારાયણ સિદ્ધાણ નમાયરિયાણ નમો વજ્જાયાણ નમો સર્વપાવપણાસણં મંગલાણં ચ સવ્યસે પદ્મં હવયે કલ્યાણ બાંધવારામં શતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિંદેવં વંદે શ્રીજાતનંદનમ ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાદિગ્રંથન જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મેલિतं येन तस्मै श्री गुरवे नमः। બધા સાથે બોલજો ઓમ નમો જીનાણામ શરણાણામ મંગલાણામ જગત્તમાણમ રામ રેમ ઓમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યનલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ નિવૃત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યનલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ નિવૃત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યનલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા તવ ચેતસી વર્તમિતિ માર્ગા વિદુર્લભા મચ્ચિત્તે વર્તસે ચિત્વામલવન્યેન કેનચિત। કલિકાલ સ્વર્ગના ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ જેમણે પોતાના જીવનકાળની અંદર 3.5 કરોડ નવા શ્લોકની રચના કરી એવો ઇતિહાસ બતાડે છે। ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે કોઈ માણસ આકાશની અંદર લીંબુ ઉછાળે અને ઉછાળેલું લીંબુ પોતાના હાથમાં પાછું આવે એટલા સમયની અંદર હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ 6 નવા શ્લોકોનું સર્જન કરી દેતા હતા। અમે લોકો એટલા ટાઈમની અંદર 6 ગાથા નથી ગોખી શકતા, પણ એ 6 નવા શ્લોકોનું સર્જન કરીને મૂકી દેતા હતા। એ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ કે જેમણે પોતાના જીવનની અંદર માત્ર જ્ઞાનને જ ઉપાસના સમજી અને એની આરાધના કરી અને એના દ્વારા અનેક શાસ્ત્રોના સર્જન કર્યા, જેમાંથી 2 મહત્ત્વના શાસ્ત્રો ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખી અને બનાવવામાં આવ્યા। હા, હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે પોતાની માતાની પાછળ પણ કેટલાક ગ્રંથો બનાવ્યા, એની ચર્ચા અત્યારે કરવી નથી, પરંતુ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખી અને 2 ગ્રંથો બનાવ્યા, એક યોગશાસ્ત્ર અને બીજું વિતરાગ સ્તોત્ર।
આના 32 પ્રકાશો છે. તમે જાણો છો કુમારપાલ શરીરનો માણસ હતો, જીવનનો માણસ ન હતો. હા, માણસ તરીકેના જીવનની અંદર આવા કેટલાક મિસમેચિંગ ચાલે છે. हाँ, शरीर इंसान का और जीवन शैतान का, उसको मैं मिसमैचिंग बोलता हूं. मैचिंग नहीं हुआ. इंसान का शरीर मिल गया और तू जीवन पशु का जी रहा है. અને ગુર્જર કુમારપાલના જીવનની અંદર હતું. જન્મથી ગુર્જર કુમારપાલ શરીરથી માણસ હતા, જીવનથી ઇન્સાન ન હતા. તમે મને પૂછો કે મારા સાહેબ એવું કેમ? કારણ કે એના જીવનની અંદર 7 વ્યસન હતા. હા, દારૂ, માંસ, જુગાર, પરસ્ત્રી. કુમારપાલના જીવનની અંદર આ 7 વ્યસનો હતા. અને આ 7 વ્યસન એ ઇન્સાનિયતની સાથે મેચ થનારી ચીજ નથી. માટે શાસ્ત્ર એવું કહે છે, કુમારપાલ પુણ્યના યોગથી શરીરથી માણસ બની ગયા. इंसान का देह प्राप्त करना हो तो पुण्य चाहिए, वो हकीकत है. हाँ, पुण्य के बिना इंसान का देह नहीं मिलता है. फिर आप धनवान हो, सुखी हो, धर्मी हो, दुखी हो, गरीब हो, कुछ भी हो, लेकिन इंसान का शरीर प्राप्त करने के लिए पुण्य चाहिए. वैसा वैसा पशु का शरीर पाप से ही मिलता है. हाँ, जब अपनी आत्मा में पाप का उदय होता है तब पशु का शरीर प्राप्त होता है. बनी શકે એવું કે પશુ સુખી હોય. હા, સાઉદી અરેબિયાના શેખને ત્યાં કૂતરા તરીકે જન્મ પામ્યો હોય. હા, સાઉદી અરેબિયાના શેખને ત્યાં કૂતરા તરીકે, અને એની બેગમ એ કૂતરાના બચ્ચાને દૂધ પીવડાવતી હોય, ખોળામાં બેસાડીને. આ સુખ છે. પણ ફરી એક વાત યાદ રાખજો, શરીર પશુનું મળ્યું છે, માટે શું પશુનું જીવન પુણ્યથી મળે કે પાપથી મળે? હા, પાપથી પ્રાપ્ત થાય. જીવન મીન્સ શરીર. પશુનું શરીર પાપનો ઉદય, इंसानનું શરીર પુણ્યનો ઉદય. આ डिवाइडेशन ने समझी लेજો. और ये इंसान का शरीर मिल गया है, पुण्य से प्राप्त हुआ है निश्चित रूप से. પણ એ ઇન્સાનના શરીરની સાથે જે જીવન પ્રાપ્ત થયું, એક વાત સમજી રાખજો, માણસ તરીકેના સમયની અંદર શરીરની કિંમત નથી, જીવનની કિંમત છે. શરીર ગમે તે પ્રાપ્ત, ગમે તેવું પ્રાપ્ત થયું હોય, જીવન કેવું છે? એવા કંઈક આત્માઓ છે જન્મજાત વ્યાધિથી પીડાતા હોય છે. શરીરમાં જન્મજાત વ્યાધિ છે, પણ જીવનની અંદર બહુ ઊંચી વ્યવસ્થા છે, બહુ ઊંચું જીવન જીવે છે, બહુ ઊંચું જીવન. એવા કંઈક આત્માઓ હોય છે. હા, એટલે માણસ તરીકેના જીવનની અંદર શરીર 2 નંબરની ઉપર છે, જીવન 1 નંબરની ઉપર છે. અને એ જીવન જ્યારે આપણું શ્રેષ્ઠ બને ત્યારે જ ઇન્સાનનું જીવન કહેવાય છે. ગુર્જર કુમારપાલના જીવનની અંદર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજના પ્રવેશની સાથે ક્રાંતિ થાય છે. હા, રેવોલ્યુશન આવે છે. અને ક્રાંતિની અંદર કુમારપાલ, તમે સાંભળજો, હવે પશુની અંદરથી ઇન્સાન બને છે. મીન્સ કુમારપાલ 7 વ્યસનોનો ત્યાગ કરે છે, છોડી દે છે. ઇન્સાન બનેલો કુમારપાલ સેકન્ડ સ્ટેપ, તમે પાપોને છોડો છો. અને આ 7 મહાવ્યસન જેને કહેવાય છે, આ 7 મહાવ્યસન જે માણસ તરીકેના જીવનની સાથે મેચ થઈ શકે તેવા નથી, એવા 7 વ્યસનો કુમારપાલ છોડે છે અને કુમારપાલ ઇન્સાન બને છે. પછી આગળ વધો. સેકન્ડ સ્ટેપની અંદર ગુર્જર કુમારપાલ ઇન્સાનની અંદરથી જૈન બને છે.
અને જૈન તરીકેનું જીવન કોરજરેશ્વર કમારપાલના જીવનની અંદર આવે છે. જૈન શી રીતે બન્યો? 7 વ્યસન છૂટ્યા એટલે માણસ બન્યો. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થઈ, જૈન બન્યો. એક વાત સમજી રાખજો, જીવન સાથે જેનો સંબંધ છે તે ઇન્સાન છે, મૃત્યુ પછી જેનો સંબંધ છે તે જૈન છે. જૈનનો સંબંધ જીવન સાથે જેટલો છે એના કરતા आफ्टर डेथ, मौत के बाद कहां जाना. नजर लंबी है, हाँ लंबी है, और लंबी नजर होने की वजह से कहते हैं जीवन तक की बात नहीं, जीवन के बाद जो जन्म है वो कहां प्राप्त करना. भाई मारे जानवू છે તમારી નજર ક્યાં સુધી? હા, આજીવન સુધી? ત્યાં સુધી છે આ જીવનની અંદર. એટલે એવું ખરું કે આ જીવનને ડિસ્ટર્બ થાય એવું કોઈ પણ કામ આપણે ન કરીએ એવું ખરું? કઈ ભૂમિકા? પ્રયત્નની વાત હું નથી કરતો. તમારો પ્રયત્ન જેવો હોય એવું જ તમને પરિણામ મળે. હા, એટલે એક વાત સમજી રાખજો, જો પ્રયત્ન તમારો આ જીવનની અંદર દુઃખી નહીં થવાનો હોય તો દુઃખી ન જ થાવ. જનરલ નિયમ 95% અંદર આ નિયમ લાગે, 5% અંદર નસીબ કામ કરી જાય. હા, નસીબ કામ કરી જાય, પણ 95% અંદર જો આ જીવનની અંદર તમારે મુશ્કેલીમાં ના આવવું હોય તો એવો તમારો પ્રયાસ હોય તો જરૂર તમે મુશ્કેલીમાં ન જાઓ. મારી વાત સમજાય છે ને? હા, એટલે મેં કીધું ને 95%માં 5%માં એ બને જેમાં તમારા હાથની વાત નથી. એવું 5%ની અંદર 95% તમારો જેવો પ્રયાસ એવું તમને પરિણામ. એટલે આજે બોલો, આ જીવનની અંદર સુખી રહેવા માટેનો તમારો પ્રયત્ન કે દુઃખી થવા માટેનો પણ પ્રયત્ન? તમને આમ જોખમ ઉઠાવવામાં વધારે ઇન્ટરેસ્ટ કે સરળ જીવનમાં વધારે ઇન્ટરેસ્ટ? હા, એટલે સીધા જવાબો મારે નથી જોઈતા, હું જે હોય એ જવાબ માગું છું. હા, શું કહો છો? એટલે કેલ્ક્યુલેટેડ કે ઓવર કેલ્ક્યુલેટેડ? કેલ્ક્યુલેટેડ રિસ્ક કોને કહેવાય? તમે જાણો છો આમ કેલ્ક્યુલેટેડ રિસ્ક એટલે શું? કઈ ચીજ કેલ્ક્યુલેશન અને રિસ્ક, ભાઈ આમ શાંતિથી તમારું જીવન ચાલતું હોય તો એમાં દોડવું નહીં એવું ખરું? આમ સ્મૂથલી જીવન ચાલી રહ્યું છે, સ્મૂથલી, કોઈ તકલીફ નથી. ધંધાની અંદર રાહ જોઈએ એટલી ઇન્કમ થાય છે, ઘર ચાલે છે, પરિવાર ચાલે છે, સેફ ડિપોઝિટ વોલ્ટની અંદર જેટલું નાખવું છે એટલું નંખાતું જાય છે અને બધું આમ વ્યવસ્થિત ચાલે છે, સ્થિર ચાલી રહ્યું છે, સ્થિર. સાગરની અંદર નૌકા ઓટોમેટિકલી પ્રવાહની અંદર ચાલી રહી છે, ચાલી રહી છે. પછી એની અંદર તમારે કોઈ આમ દોડવાનું, શેર બજારની અંદર જવાનું, અને એટલે હું એક પૂછવા માંગુ છું કે આ જીવન એની ઉપર આપણું લક્ષ્ય ખરું? આપણે માનીએ છીએ, શાસ્ત્રો તો એવું કહે છે કે જૈન તે છે કે જેને મૃત્યુ પછીનો વિચાર આવે, ઇન્સાન તે છે કે જેને મૃત્યુ સુધીનો વિચાર આવે, જૈન તે છે કે જેને મૃત્યુ પછીનો વિચાર આવે, આફ્ટર ડેથ. અને એક વાત લખી રાખજો, બુદ્ધિથી જીવન ચાલે છે, શ્રદ્ધાથી પરલોક તૈયાર થાય છે. હા, શ્રદ્ધાથી, શ્રદ્ધા હોય એટલે જીવન ચલાવવા માટે બુદ્ધિ જોઈએ, કેલ્ક્યુલેશન જોઈએ. નોટો ગણવાથી જીવન ચાલે, નૌકાર ગણવાથી પરલોક તૈયાર થાય.
એટલે નોટ ગણો ને નવકાર ગણો. बुद्धि नॉट गणाए, श्रद्धा थी नवकार गणाए. हाँ, नवकार से आज कुछ नहीं मिलता है, कुछ नहीं. એટલે તમારો ધર્મ તમને આજે કશું જ નથી આપતો, આ માનીને ચાલો. અને તમારો ધંધો, તમારો સંસાર, તમારો પરિવાર આજે બધું જ આપે છે જે તમારે જોઈએ છે. છતાંય તમે તમારો સંસાર, તમારો ધંધો, તમારો પરિવાર એને ઓવરટેક કરી અને ધર્મ કરો છો. નથી મળતું છતાંય કરો છો, કારણ કે શ્રદ્ધા છે. ન દેખાતું માનવું એનું નામ શ્રદ્ધા. દેખાતું જે છે એનું વિચારવું એનું નામ બુદ્ધિ. જોઈને ચાલવું બુદ્ધિ છે, ઝૂકીને ચાલવું શ્રદ્ધા છે. હા, ઝુક જાના શ્રદ્ધા. એટલે હું પૂછું છું, ગુર્જરેશ્વર કુમારપાલ સદગુરુ પ્રત્યેની પારાવાર શ્રદ્ધા, पारावार श्रद्धा. અને कुमारपाल ने हेमचंद्र सूरी महाराज कहते हैं कि देख कुमारपाल, ये सोमनाथ का मंदिर नहीं बन रहा है और तेरी ये शिकायत है. एक काम कर, जो तुझे प्रिय चीज है उसका त्याग कर, मंदिर बन जाएगा. અને ગુરુ પ્રત્યેની પારાવાર શ્રદ્ધાના કારણે ગુર્જરેશ્વર કુમારપાલ તે વખતે માંસાહાર છોડે છે. છોડ્યો માંસાહાર. અને ગુર્જરેશ્વર કુમારપાલ આ શ્રદ્ધાની સાથે જૈન બને છે. આગળ વધો. જૈન બનીને કુમારપાલ અટકતા નથી. સદગુરુના સત્સંગમાં આવતાની સાથે કુમારપાલ શ્રાવક બને છે. 12 વ્રતોનો સ્વીકાર કરે છે. અને ઇતિહાસ એવું કહે છે કે ગુર્જરેશ્વર કુમારપાલને 18 રાણીઓ હતી અને 18 રાણીઓનું મૃત્યુ થાય છે. કુમારપાલને ફરી લગ્ન માટે ઓફર આવે છે અને તે વખતે કુમારપાલ લગ્ન કરતા નથી, આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરે છે. અને ત્યાં ઇતિહાસ એવું લખે છે, કુમારપાલને પરમ અરહતનું બિરુદ પ્રાપ્ત થાય છે. આ ગુર્જરેશ્વર કુમારપાલ. અને એ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનમાં જે વિકાસ છે એ વિકાસ સચવાઈ જાય એટલા માટે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ કુમારપાલને આ 2 ગ્રંથો સ્વાધ્યાય માટે આપે છે. એમાંના વિતરાગ સ્તોત્રનો આ શ્લોક લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. ગઈકાલથી આપણે આ વાતને ચાલુ કરી છે. ગઈકાલથી એક વિચારણા આપણા મગજની અંદર શરૂ થઈ છે અને આપણા જીવનની અંદર મેં તમને ગઈકાલે જ કીધેલું હતું કે જો દુઃખો આપણા માટે પ્રોબ્લેમ હોય, હા, આપણે એવું માનતા હોઈએ કે દુઃખ સમસ્યા છે અને આ સમસ્યાઓથી અમારે મુક્ત થવું છે. જેને દુઃખ પ્રોબ્લેમ લાગતો હોય, આમ દેખાતું હોય કે નહીં દુઃખ નહીં. એક વાર સમજી રાખજો, તમે એમને એમ પૂછો કે મારા સાહેબ સાધુ શા માટે થયા, તો અમે એક જ કહીએ કે દુઃખી ન થવા માટે. ભાઈ, તમે સંસારમાં કેમ રહ્યા? ના, સંસારમાં કેમ રહ્યા? સાચો જવાબ જોઈએ, દુઃખી નહીં થવા. અમે સાધુ થયા દુઃખી ન થવા માટે, તમે સંસારમાં રહ્યા દુઃખી ન થવા માટે. હા, બંનેનો જવાબ એક જ. હા, મારામાં અક્કલ હતી ને તમારામાં નહોતી એવું નહીં, બંનેમાં હતી. હા, બંનેમાં હતી, પણ મારી અક્કલ થોડી લાંબી ચાલી, તમારી અક્કલ થોડી ટૂંકી ચાલી.
બાકી અક્કલ હોય ત્યાં આગળ એક વાત નક્કી હોય કે દુઃખ ન જોઈએ. નજીકના દુઃખ ન જોઈએ એ સંસાર પસંદ કરે છે, દૂરના દુઃખ ન જોઈએ એ મુનિ જીવન પસંદ કરે છે. At present we don't want pain. हम वर्तमान में दुख नहीं चाहते हैं और इसलिए हमने संसार पसंद कर लिया. हाँ, और हम कहते हैं एट प्रेजेंट, इन फ्यूचर, नॉट इन प्रेजेंट, इन फ्यूचर वी डोंट वांट पेन. हम पीड़ा को नहीं चाहते. અને ઇન ફ્યુચર એટલે કાયમને માટેની પીડા ખતમ કરવી છે. એટલે આપણા બંનેની વાત એક જ છે, મુનિ જીવનની પસંદગી દુઃખી નહીં થવા માટે, સંસારી જીવનની પસંદગી, ફરી બોલો, દુઃખી ન થવા માટે. હા, એમાં કબૂલ કરવામાં કંઈ વાંધો નહીં, સંસાર ખરાબ જ છે એવું માનવાની જરૂર નથી. હા, એવું જરૂર નથી. હા, તો જેવી કક્ષા એ પ્રમાણેની શિક્ષા, કક્ષા પ્રમાણેની શિક્ષા. કેજીની અંદર આલ્ફાબેટ જ શીખવાડાય અને 12મા ધોરણની અંદર લિટરેચર શીખવાડાય. તમે 12મા ધોરણમાં આલ્ફાબેટ શીખવાડો તો ન ચાલે, અને કેજીની અંદર લિટરેચર શીખવાડો તો ન ચાલે. એટલે તમારું સ્ટાન્ડર્ડ કેજીનું, અમારું સ્ટાન્ડર્ડ હાયર સેકન્ડરી, અને હાયર સેકન્ડરીની અંદર છીએ માટે અમે દૂરની વાત કરીએ છીએ, તમે નજીકની વાત કરો છો. પણ એક વાત આપણા બંનેની કોમન છે કે દુઃખ આપણને બંનેને ફાવતું નથી. તમને પણ દુઃખ મંજૂર નથી, મને પણ મંજૂર નથી. એટલે એક કોમન પ્લેટફોર્મની ઉપર આપણે બે ગોઠવાયા છીએ. આપણા બંનેને માટે પ્રોબ્લેમ દુઃખ છે, બરાબર? કે આમાં કોઈ મૂંઝવણ ના? એટલે કંઈ હોય તો બોલવાનું. હા, એટલે એ રસ્તો નીકળે. એટલે એક વાત નક્કી છે કે તમને પણ દુઃખ પ્રોબ્લેમ લાગે છે, મને પણ દુઃખ પ્રોબ્લેમ લાગે છે. હા, બરાબર છે. પણ સુખી થવા માટે ઈચ્છતો હોય છે અને તમે વિચારતા હો છો, તમે એ વિચારને એપ્લાય કરો છો. એટલે બધા જ જીવો સુખને ઈચ્છે છે અને છતાં દુઃખી થાય છે. આપણે સુખને ઈચ્છીએ છીએ અને દુઃખી થતા નથી. એટલે આપણામાં અને બીજા બધા જીવોની આ એક વેરિએશન છે, અને આ વેરિએશનને સમજવા જેવું છે. એટલે એક વાત નક્કી ને કે આપણા બંનેને માટે પ્રોબ્લેમ દુઃખ છે. એટલે આ કોમન પ્રોબ્લેમની ઉપર આપણે આવ્યા. હવે આનું સોલ્યુશન આપણે વિચારવાનું છે. શું કરી શકાય? કઈ ચીજ દુઃખ લાવે છે કે જે દુઃખો તમને પણ પસંદ નથી, મને પણ પસંદ નથી, અને ત્યાં તમારું ને મારું બંનેમાં ડિફરન્સ આવતો જાય છે. તમને દુઃખ પસંદ નથી, મને દુઃખ પસંદ નથી. હું દુઃખનું કારણ મારા પાપને ગણું છું, તમે દુઃખનું કારણ તમારી આસપાસ ગોઠવાયેલા નિમિત્તોને ગણો છો. નિમિત્તોના કારણે દુઃખ છે, અને હું કહું છું પાપના કારણે દુઃખ છે. નિમિત્ત એટલે સમજ્યા ને? ઠંડી બહુ છે માટે દુઃખી છું. વ્યાખ્યાનમાં કેમ ના આવ્યા? મારા સાહેબ બહુ ઠંડી હતી એટલે ના આવ્યો. હા, સીધું કારણ આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. निमित्त को कारण मानना वो अपनी टूकी समझ है. हाँ, નિમિત્તને લઈ એની ચર્ચા આપણે ગઈકાલે કરી છે, એટલે આજે હું એ ચર્ચા કરતો નથી, હું આગળ વધું છું.
અને એ ચીજને હું વધારે વિસ્તાર કરવા માગતો નથી, કારણ કે આપણી પાસે બહુ ટાઈમ નથી, અને પાછું આપણે ઉઠાડવાનો ટાઈમ ફિક્સ હોય છે. હા, એટલે એ ટાઈમની અંદર ચાલતું જાય છે. આ સ્કૂલોની અંદર એવું ને કે પીડીયર પછી રિસેસ આવે, અહીં રિસેસ પછી પીડીયર ચાલુ થાય છે. હા હા, એટલે નાસિકમાં ઉલટું ચાલે છે. માટે હું જાણવા માંગુ છું, આપણા જીવનની અંદર જે નિમિત્તો છે કે જેના કારણે દુઃખ આવ્યા છે, અને તમને આમ દેખાય છે, નિમિત્ત તરત જ દેખાય છે, કારણ શોધવું પડે છે. આ જે દેખાઈ જાય તે નિમિત્ત, જે શોધવું પડે તે કારણ. એટલે તમારા દુઃખમાં તમારું પાપ કારણ છે. यू हैव टू सर्च, आपको ढूंढना पड़ेगा. और जिस दिन आपको आपका कारण मिल जाएगा, उस दिन आप निमित्त को साइड ट्रैक कर देंगे, छोड़ देंगे. नहीं, इससे क्या झगड़ना? झगड़ना है तो उनसे झगड़ो जो रीजन है, जिसकी वजह से ये हो रहा. हाँ, જેના કારણે આ થયું. ખાતા ખાતા છે ને આમ દાંતની વચ્ચે ક્યારેક જીભ આવી જાય, એટલે આપણને દાંત ઉપર ગુસ્સો આવે. અલ્યા ભલા આદમી, દાંતે તારા ને જીભે તારી, એમાં તને જીભ ઉપર દાંત ઉપર ગુસ્સો કેમ આવ્યો? પણ નિમિત્તને આપણે ગુનેગાર ગણીએ છીએ. मैं तुमने गईकाले कीधेलू, जितने भी संघर्ष है वो निमित्तों के साथ का झगड़े के साथ संघर्ष है. અને આ કારણ જો સમજાઈ જાય, એટલે બીજી વાતમાં તમે મારી સાથે સહમત ખરા કે આપણું દુઃખ આપણા પાપના કારણે આવે છે, એવું માનો છો? શું એટલે તમે માનો છો? મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે એ માનો છો કે સમજો છો? એટલે તમારા જીવનની અંદર એ સમજનો અર્થ એ છે કે એપ્લિકેશન. સમજ એનું નામ કે જે અમલમાં આવે એ જ સમજ, બાકી સમજ નથી. આપણા મગજની અંદર આ વાત ફિટ છે કે આપણું પાપ આપણને દુખી કરે છે. આટલી વાત ફિટ થઈ જાય ને તો કામ પતી જાય. પછી વધારે જાજી લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. मैं अपनी वजह से दुखी हूं, मेरा दुख का कारण मैं ही हूं. हाँ, मेरी वजह से मुझे दुख मिला है. और आ बात जो स्पष्ट था तो આપોઆપ આપણી તમામ તાકાત નિમિત્તોની સાથે જે ઝઘડવાની ચાલે છે એ સીધી પાપ સાથે શરૂ. लेकिन हम अपने पाप को, अपने दुख का कारण समझने में जल्दी जल्दी तैयार नहीं होते. हाँ, नहीं थता, મારા કારણે આ દુઃખ છે ના. મુંબઈની અંદર એક છોકરો આવેલો એની માની સાથે, 16 વર્ષની ઉંમરનો છોકરો હતો અને એને બ્લડ કેન્સર હતું. સોળ જ વર્ષની ઉંમર અને બ્લડ કેન્સર. અને બ્લડ કેન્સરની અંદર પીડિત એ છોકરો માની સાથે આવે છે વંદન કરવા. હું મલાડની અંદર હતો અને વંદન કરવા આવે છે. માં ચોધાર આંસુએ રડે છે.
બંને વંદન કરીને બેઠા. અને સાંભળજો મારી વાત, દીકરો મને એમ કહે છે કે મહારાજ સાહેબ મારી મમ્મીને સમજાવો. એટલે મેં કીધું શું સમજાવવાનું? અને પછી દીકરો કહે છે કે મહારાજ સાહેબ મને કેન્સર છે, ડૉક્ટરની પાસેથી હમણાં જ અમે આવ્યા છીએ અને ડૉક્ટરે કહી દીધું છે કે હવે આ છોકરો 15 દિવસથી વધારે નથી, નોટ મોર દેન 15 days. હા, 15 દિવસથી વધારે નથી. અને એના કારણે મારી માને આઘાત છે. પછી એ છોકરો કહે છે કે મહારાજ સાહેબ મારા પાપ કર્મો હોય તો મારે જ દુઃખી થવું પડે ને, मेरी मां क्यों दुखी होती है? मेरे पाप कर्म है, मैंने गत जन्म में कोई गलती की है और उस गलती की वजह से आज मुझे 16 साल की उम्र में कैंसर हो गया और उस कैंसर की वजह से 15 दिन में मैं इस दुनिया छोड़ के चला जाऊंगा. પછી એ છોકરાને મેં પૂછ્યું કે બેટા સમજ કે 15 દિવસમાં તારી આંખ મીચાઈ જાય છે તો આવતા જન્મમાં તારે શું જોઈએ છે? અને ત્યારે છોકરો કહે છે કે મહારાજ સાહેબ 8 વર્ષની ઉંમરે મુનિ જીવન મળે એવો वासक्षेप नाखो, महाविद्य क्षेत्र मिल जाए, भगवान सिमंदर मिल जाए और 8 साल की उम्र में मुनि जीवन प्राप्त हो जाए, इतना वासक्षेप डाल. આપણું દુઃખ આપણા કારણે એ માનવા માટેની આપણી પાસે કેટલી તાકાત? मैं ही मेरा दुख का कारण हूं, मैं ही. સાચું બોલો, જેને સજા કરવાનું મન થાય છે એને માફી આપવાનું મન થાય? જો આ માની જાઓ તો તમે આમ જેને સજા કરવા માંગો છો, તમારા પાર્ટનરે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો અને 20-25 વર્ષની તમારી બધી જ મહેનત 2 જ દિવસની અંદર ડૂબાડી દીધી, બધું લઈ ચાલ્યો, તમે રોડ ઉપર આવી ગયા. हाँ, रोड पर फिर से नई जिंदगी की शुरुआत हो रही. 20 साल की तुम्हारी तमाम मेहनत खत्म है. वो भागीदार के लिए, पार्टनर के लिए माफी या सजा? क्या आपके दिमाग में क्या चल रहा है? તમને ખબર છે સંગમ જ્યારે પાછો જાય છે ત્યારે મહાવીરની આંખમાં આંસુ છે. પરમાત્મા રડે છે. મહાવીરના કારણે રડનારા ઘણા હતા પણ સંગમના કારણે રડનાર એક મહાવીર હતા. હા, મહાવીર સંગમના કારણે રડે છે. त्रिषष्टि शलाकानी अंदर हेमचंद्र सूरी महाराज लखे छे तितारैषवो वयम अस्य संसार कारण. हाँ, तितारैषवो वयम, मैं दुनिया को तारने की इच्छा वाला मैं इसके संसार का निमित्त बन गया. मेरी वजह से उसको गुस्सा आया और वो गुस्सा की वजह से जितने पाप कर्म का बंध किया उस बंध में मैं निमित्त बन गया. हाँ, मैं निमित्त बन गया. અને પરમાત્માની આંખમાં આંસુ છે. ચંડ કૌશિકને બચાવી શક્યા માટે રુદન ન હતું, શૂલપાણીને બચાવી શક્યા માટે દુઃખ ન હતું, ગોશાલકને બચાવી શક્યા, ગૌતમને બચાવી શક્યા માટે કોઈ પીડા ન હતી અને સંગમને નથી બચાવી શક્યા એની પીડા પરમાત્મા મહાવીરને છે. અને સંગમ તો બચવા માંગતો જ નહોતો. હા, બચવા માંગતો જ નહોતો.
परमात्मा महावीर की आंख में आंसू है। ભલે હું પૂછું છું કે આમ પાર્ટનર આપણી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરીને જાય, એને સજા મળવી જોઈએ કે માફી મળવી જોઈએ? ચલો ટાઈમ થઈ ગયો, વાત પૂરી કરું છું. 2 મિનિટ એક્સ્ટ્રા, 120 સેકન્ડમાં આપણો આ છેલ્લો બોલ પૂરો. पार्टनर के लिए क्या, प्रार्थना या प्रहार? क्या किस चीज? एक बात बराबर समझीने राखजो, अपना दुखનું કારણ આપણા પાપ છે એ બાબતની અંદર હજુ આપણે લોકો સ્પષ્ટ નથી. वी आर नॉट क्लियर, हम उस बात में अभी भी कंफ्यूजन में. तो आगे की बात तो मुझे कहाँ करना, मैं ये दिखाना चाहता हूँ दुख पाप से है और पाप दोष से है. पाप कैसे आते हैं? मेरी आत्मा का स्वभाव तो निष्पाप है, निरंजन है, निर्विकार है. मेरा जीवन भी निष्पाप है, तो पाप आया कहां से? तब शास्त्र कहते हैं कि अपने दोषों में से पाप उत्पन्न होते हैं और उत्पन्न हुए हुए पाप हमको दुखी करते हैं. એટલે અલ્ટિમેટલી મારા જ દોષ મારા પાપ બને છે અને મારા જ પાપ મારું દુઃખ બને છે. આ દોષ જે આપણા જીવનની અંદર છે, હું દોષની 3 ભૂમિકા બતાડું છું. એની ચર્ચા હું આવતીકાલે લઈશ. અને ટુમોરો ઇઝ લાસ્ટ, ફાઇનલ, સન્ડે ફાઇનલ પૂરું થાય છે, એટલે કાલે છેલ્લો દાડો છે. અને છેલ્લે દાડે હું 3 ભૂમિકા તમારી સમક્ષ આજે શબ્દ મૂકીને જાઉં છું. આવતીકાલે એની ચર્ચા કરીશ. જે દોષ આપણા જીવનની અંદર છે, હવે હું આગળ વધું છું. દુઃખનું કારણ પાપ છે, માનો કે ન માનો, સ્વીકારવું પડે તેમ છે, એમ માનીને હું આગળ વધું છું. અને આ પાપ આપણા દોષના કારણે ઊભા થાય છે. અને એ આપણા દોષો જે છે એના માટે 3 શબ્દો હું આપું છું. દોષ, આપણી પ્રકૃતિ, આપણી પહેચાન કે આપણી પીડા. दोष क्या है? अपनी प्रकृति. Evils are our nature or evils are our identity or evils are our pain. Which is? इन 3 में से क्या है? दोष प्रकृति, दोष पहचान या दोष पीड़ा? कल तय करके आना. हाँ, ये 3 बातों को लेकर कल की बात मैं आपके समक्ष रखूंगा. आज मैंने प्लेटफॉर्म बनाया है, कल मैं फाइनल बात कर दूंगा. और यदि आप कहते हो कि महाराज साहब दोष हमारी प्रकृति है, तो मैं आपको उसके लिए बात बताऊंगा. आप कहते हो कि दोष हमारी पहचान है, तो मैं वो भी बताऊंगा. और दोष हमारी पीड़ा है, तो क्या करना? ये तीनों वेरिएशंस को लेकर कल बात बताएंगे. आज मैं इधर ही रुकता, वितरा इच्छा